પ્રાણ પ્રતિષ્ઠા વિધિ દ્વારા શ્રી વિગ્રહમાં દિવ્યતાનું આવાહન કરવામાં આવે છે. દિવ્યતાનું આવાહન સૌપ્રથમ કળશની અંદર દિવ્ય તીર્થ ક્ષેત્રના જળની અંદર આવાહન થાય છે અને જ્યારે એ કળશનું જળ શ્રી વિગ્રહ પર વૈદિક મંત્રોચ્ચાર દ્વારા વૈદિક વિધિ દ્વારા પધરામાં આવે ત્યારે એ શ્રી વિગ્રહમાં દિવ્યતા ચેતનતાનો સંચાર થાય છે. આ કળશ વિધિ કુંભાભિષેક વિધિમાં ભાગ લેવો, પ્રાણ પ્રતિષ્ઠા જોડાવવું એનું ખૂબ પુણ્ય છે. શ્રીમદ ભાગવત પુરાણ, ગરુડ પુરાણ વગેરે પુરાણોની અંદર અને વેદની અંદર એનું મહાત્મ્ય છે. શાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે આ વિધિમાં જોડાવનાર વ્યક્તિના પિતૃઓનું કલ્યાણ થાય છે, એના ઘરમાં ધન, ધાન્ય, સમૃદ્ધિ, સુખ, શાંતિ પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં, જન્મો જન્માંતર સુધી દિવ્ય પુણ્ય ફળની પ્રાપ્તિ થતી હોય છે. એવા વિધાનો શાસ્ત્રમાં જોવાય છે. આવો વેદોક્ત પ્રાણ પ્રતિષ્ઠા વિધિનો કાર્યક્રમ ચારે વેદના પંડિતો અને 25 જેટલા વેદના અભ્યાસુ બ્રહ્મચારીઓ દ્વારા આગામી ડિસેમ્બરની 5મી તારીખે ભાયલી ખાતે આર્ષ વિદ્યા મંદિર ખાતે રાખવામાં આવ્યો છે. આ દિવ્ય અને ભવ્ય કાર્યક્રમમાં વડોદરા નગરના સંસ્કારી નગરીના ધાર્મિક નગરીના સૌ નગરજનો ભાગ લે એ માટે આપ સૌને મારું સપ્રેમ આગ્રહ ભર્યું આમંત્રણ છે.